વાત કરીએ બનાસકાંઠા તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ પોતાનું નામાંકન ભરશે, સાથે જ સીએમ વિજય રૂપાણી તેમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે। ભાજપ ઉમેદવાર પરબત પટેલ ઉમેદવારી નોંધાવવાના છે। ત્યાં સીએમ વિજય રૂપાણી હાલ ઉપસ્થિત છે, તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। સાથે જ જીતુ વાઘાણી અને શંકર ચૌધરી પણ તેમની સાથે ઉપસ્થિત છે। રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ ઉમટી પડ્યા છે। બનાસકાંઠામાં ભાજપમાંથી પરબત પટેલ પોતાનું નામાંકન કરશે। તો બીજી તરફ વાત કરીએ કે સીએમ વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે। સીધા જઈશું તરફ। આજે બનાસકાંઠાની લોકસભાના આપણા ઉમેદવાર આદરણીય પરબત કાકા ફોર્મ ભરવા જઈ રહેવાના છે। બનાસકાંઠામાં કોંગ્રેસનો સફાયો થાય અને વાત પણ સંભળાય છે। કોંગ્રેસ વાળા કહેતા હતા કે અમે તો દિવાળી પછી ટિકિટો આપી દેવાના છે, પછી કહેતા હતા જાન્યુઆરીમાં તો 100% દઈ દેશું। કઈક લોકોને લટકાવી રાખ્યા હતા, ટિકિટની આશામાં અને આશામાં મજૂરીઓ કરાવતા હતા। ત્યાર પછી કીધું કે અમે ભાજપ પહેલા લિસ્ટ બહાર પાડી દેશું। ગઈકાલે ઠેઠ ન છૂટકે હવે છેલ્લો દી આવી ગયો અને અમુક લોકો જાણે રાહ જોતા હતા કે ટિકિટ નક્કી છે, એના બદલે અમુક લોકો ટિકિટનું મેનેજમેન્ટ કરીને ટિકિટો લઈ આવી અને પ્રજા વચ્ચે આવી ગયા છે। આવા લોકોને પાઠ ભણાવવા માટે બનાસકાંઠા તૈયાર રહે અને બનાસકાંઠા એ હંમેશા પોતાનો પ્રતિનિધિ, પ્રજા વચ્ચેનો પ્રતિનિધિ, પારકી છઠ્ઠીનો જાગનાર, લોકોના સુખ અને દુઃખમાં હંમેશા સાથે રહેનારા એવા પ્રતિનિધિને આ બનાસકાંઠાએ ચૂંટીને મોકલ્યા છે। આ બનાસકાંઠા અનેક સમાજ, અનેક જ્ઞાતિઓનો સમૂહ છે અને એમાં પરબત કાકા સૌને મીઠા ભાવે એવા પરબત કાકા છે। એટલે ઉમેદવારમાં આપણે આ ચૂંટણી જીતી ગયા છીએ, પરંતુ બરોબર કમળ ઉપર કચકચાવીને મતદાન થાય, મશીન ગરમ થઈ જાય, એ રીતે આપણે કમળોથી મશીન ભરવા ફરી દેવાના છે। આ એટલા માટે કે આ વખતની ચૂંટણી એક તરફ ચોકીદાર છે અને બીજી તરફ આ ચોરોની જમાત ઉભી છે। આ મહાગઠબંધન વાળા ઠગ લોકો ચોકીદારને ચોર કેવા નીકળ્યા છે, ચોર મચાએ શોર, પરંતુ અમારા ચોકીદારી ચોર નથી, શ્યોર છે, પ્યોર છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે। હું ખાતો નથી, ખાવા દેતો પણ નથી। તમે વર્ષોથી આ દેશને લૂંટનારા લોકો, તમે શું ચોકીદારને ચોર કેવા નીકળ્યા છો? ભારતની જનતા આ બધા ઠગ લોકોને જાણે છે। ભાઈઓ બહેનો, જે લોકો એકબીજાનું મોઢું જોવા તૈયાર નહોતા, મોદી એની મજબૂરી થઈ ગઈ અને એને કારણે આ બધા લોકો ગળે વળગ્યા છે। બચાવો બચાવો, મોદીથી બચાવો, આપણે ભેગા થાવ, ભેગા થાવ। આ મોદી આપણી દુકાન બંધ કરી દેશે, આપણા પૈસા ખાવાના બધા સાધનો બંધ કરી દેશે, આ મોદી આવશે તો આપણે તો બરબાદ થઈ જાશું। એ બીકથી આ બધા ભેગા થયા છે, મજબૂરીથી ભેગા થયા છે। આ મહાગઠબંધન એ મજબૂરીનું ગઠબંધન છે અને એનું મૂળ કારણ આ છેલ્લા 5 વર્ષમાં આવા બધા લોકોને ભારતની જનતાએ ઉખેડીને ફેંકી દીધા
17 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને આ બધા લોકોએ એનું સ્થાન દેખાડી દીધું. ભાઈઓ બહેનો, આ મંચ ઉપરથી હું આ ગઠબંધનના લોકોને કહેવા માંગુ છું કે અમે તો અમારા વડાપ્રધાન મોદીને ડિક્લેર કરી દીધા છે. અબ કી બાર ફિર સે મોદી સરકાર, આ અમારું સૂત્ર છે. તમે તમારો વડાપ્રધાન જાહેર કરો. ભારતની જનતા નક્કી કરે કે કોને વડાપ્રધાન બનાવવા છે. આ દેશ કોના હાથમાં સલામત છે એ ભારતની જનતા નક્કી કરે. કોણ ચોકીદાર છે, કોણ ચોર છે એ પણ ભારતની જનતા નક્કી કરે. અને આ સમયે તમે તમારો વડાપ્રધાન જાહેર કરો. હજી કોંગ્રેસ વાળા પણ રાહુલમાં સંમત નથી અને ગઠબંધન વાળા તો બધા તાપીને બેઠા છે. ઓલું શિયાળને જેમ જીભ લબડતી હોય કે આમાંથી આપણે કંઈક ભેગું કરી લ્યો અને આપણે વડાપ્રધાન થઈ જાવ. આવી સ્થિતિમાં આ ગઠબંધન ચાલી રહ્યું છે. મોદી અમારા નેતા છે, અમને ગૌરવ છે. મોદી આ દેશના વડાપ્રધાન બને, આ દેશને મન બનાવી દીધું છે. અને ત્યારે તમારી પાસે નથી નેતા, નથી તમારી પાસે સાચી નીતિઓ, તમારી નિયત પણ ખરાબ છે, ખોડી ટોપરા જેવી છે. તમારી નિયત પણ સારી નથી. માટે આ દેશની જનતા ચૂંટણીમાં નક્કી કરવાની છે. આ ચૂંટણીમાં એક તરફ આતંકવાદીઓનો સફાયો કોણ કરશે એ લોકો છે.